એટલે ગજુભાઈ હું વિચારો? પત્રી હું વિચારું છું કે આપણું શું થાહે હવે. એટલે કેમ? કાંઈ કામ ધંધે કાંઈ રાગે પડતા નથી, ઘરે કોઈ હાંસવતું નથી, કરવું તો કરવું શું હવે? એ ગજુભાઈ એમાં મૂળ તમારો જ વાત. કેમ? એ ગજુભાઈ કામ ધંધામાં ધ્યાન દેવું નહીં, ઘરે ટાઈમે જાવું નહીં તો શું થાય? તો પત્રી હવે શું કરવું કે? એ ગજુભાઈ તમે છે ને તમારામાં થોડોક મગજ ઓછો છે. કેમ? આપણો પાણીપુરીનો ધંધો હાલી ગયો તો બંધ હું લેવો કર્યો? પણ આમાં પત્રી કાંઈ ફિક્સ થોડું હોય કે પાણીપુરીનું હાલી જ જાહે, એમ હાલ્યું તો હાલ્યું, ન હાલ્યું તો? એ ગજુભાઈ આ વખતે પાણીપુરીનું કર્યું એમ આપણું નહોતું હાલ્યું અન તો પછી હાલો હું અન. પત્રી આમાં શું છે, કાંક નવું પાછું રાખવું પડે, કાંક નવી સ્કીમ રાખવી પડે. એક ને એક હોય તો ઈ તો કાંઈ હાલવાનું નથી. એટલે હા હો ગજુભાઈ, એવી કાંક સ્કીમ ગોય કે માણસ છે ને લાલચે ખાવા આવવા જોવે કે આ સસ્તું પડશે, આ મોંઘું પડશે, આ ખાવી એમ. એવું એ ગજુભાઈ એવી તો કેવી સ્કીમ રાખવી? ગોય એ ગજુભાઈ હા એ ગજુભાઈ એક સ્કીમ છે. હું જો 10 ની 4 પાણીપુરી બરોબર અને 20 ની 10 પાણીપુરી. હે? હા સમજ્યા તમે? સમજ્યા નહીં. એ ગજુભાઈ જો કોક છે ને 10 રૂપિયાની પાણીપુરી લે ને હા તો ખાલી 4 પાણીપુરી જ આવે ઈ વાત હાચી. બરોબર, અને 20 રૂપિયાની પાણીપુરી લે તો 10 પાણીપુરી આવે. ઈ વાત હાચી. એટલે ફાયદો કોને? આપણે હા નુકસાન કોને? આગળ વાળાને. હા અને ગજુભાઈ અને પાણીપુરી ખાવા તો આવવાના જ છે. આવવાના જ છે. હા અને બધા હું 20 વાળી પાણીપુરી લે હા ઈ વાત હાચી પત્રી. 10 કરતા 20 મોટા કહેવાય, 20 જ મળે ને સીધા આપણને. તો અને ઈ તે 10 પાણીપુરી એટલે ઈ જ લે. હા તે કાંઈ વાંધો નહીં પત્રી, કરી જ નાખવી. હાલ એ ગજુભાઈ પણ પૂરી ક્યાંથી લાવશું? આ પૂરી લઈ આવશું ભાઈ, ગમે ને હાલ લે. એ તો ગજુભાઈ હાલો જી બટેટા લેવાના ને બાફવાના ને બધું કરવાનું છે. એ કલાકનું કામ છે. હાલ હા તો વાંધો ને હાલો. ખાઈ લીધું ગાલા? એ ભાઈ હું ખાઈ લે, અંદર ભીંડાનું શાક છે એમાં હું ખાવાની મજા આવે એટલે થાનો મનો હે ને ભૂખ્યો બેઠો છો. હવે ગાંડા રોજ છે ને હવે ભીંડાનું શાક થશે, આની પછી તુરિયાનું થશે. એ ભાઈ ભીંડો હારો બનાય ને તો હું ખાઈ જ લઉં. આ ભીંડો કેવો છે, હું તો દૂધજા રેખો લાવ્યો ભીંડો ગઢો, અને ઈ ખાય ને ભાઈ ઈ ભીંડો હે ને ઢોર ને ખવડાવવાનો હોય, માણા ને નહીં. તારા તો જેટલું મફતનું ખેતરમાં આવે ને ઈ બધું મને જ ખવડાવી દેવું. પછી ગાલા એમ જ હોય ને, ભીંડો તને ખાતા નથી આવડતો. ઈ ગઢો ભીંડો છે ને એની તને બી ખાવાનો હોય, આમ કરીને કાઢે અંદર તાળા બી થાય. એ ભાઈ ઈ તારે ખાવે તો ખા, બાકી મારે અત્યારે ખાવાનું નથી. એટલે મને ભાવ તું બીજું શાક બનાવી દે જા. આ તો કાંઈ વાંધો નહીં ગાંડા, હવે અત્યારનું જવા જો આ ટાઈમનું. હવે છે ને હાજે તું કે ને ઈ શાક બનાવવાનું બસ. આ તો વાંધો નહીં. હા યા ફોન આવ્યો દે પત્રીનો ફોન આવ્યો. હું હશે એને બોલ પત્રી. એવું ના થાય ક્યાં છો? એ ઘરે બેઠા હું ને ગાંડો બે. એ મેં ને ગજુભાઈ છે ને પાણીપુરી નું કર્યું છે. પાણીપુરીનું કર્યું? હા ત્યાં આટો મારજો. અરે વાહ ભાઈ વાહ, તો હમણાં આપી અડધો ગાંડો ભૂખ્યો જ છે અમારો અહીંયા. હા અને છે ને સ્કીમ માં છે, સ્કીમ માં. હા તો અમે આવ્યા વગર ની રી પત્રી મૂક જલ્દી, હું ગાંડાને કહું હવે. એ હા હું છું. એ ગાંડા પત્રી ગજુડાઈ છે ને પાણીપુરીનું પાછું કર્યું છે, એટલે આ કરે છે ને કિમમાં કાક છે. દાંત બોલાઈ દે, તું જો અડધો ભૂખ્યો છે ને. હા તો કાંઈ વાંધો નહીં, હાલ પાણીપુરી ખાતા બી અને જોતા બી હું કિમ છે, બરોબર ને? કાંઈ વાંધો નહીં, હાલ તો હાલ. હા ખબરે. પથુભાઈ તમારે ફોન બોન આવ્યો છે કે નહીં? કાંઈ ના ભાઈ ના, મને કોઈનો કાંઈ ફોન ન થયો. પત્રીનો ફોન નથી આવ્યો તમારે? ના ના, કેમ હું છું? એ કાંઈ થયું નથી, પાણીપુરીનું શરૂ કર્યું છે. હવે હોય રે ખબરી, એમાં હું તે નવીન વાત કરી. ઈ છે ને નાઈટ નવા દિવસે કાંઈક ને કાંઈક ચાલુ કરે જ છે. કાં તો ગાળિયાનું ચાલુ કરે, કાં તો કાંઈક ખાણી પીણીનું ચાલુ કરે. આ વખતે પાણીપુરીનું ચાલુ કર્યું. એમાં તો હું એટલો બધો હરખાઈ ગયો છું. પણ પથુભાઈ પાણીપુરી આપણે બહાર ખાવા જઈએ ને તો હાવ ઓછી આવે. આ તો આસપાસ કાંઈક સ્કીમ રાખી છે. શું વાત કરે છો? હા અને હાવ સસ્તામાં કે આપવાની છે. એવું છે? હા તો મેં નક્કી કર્યું છે, તો પછી બસામાં આપણે ધરા જતા હોય તો મારે આમ તો ઘરે તો કાંઈ ગણતરી હોય નહીં. હા જે ખબરી, ઈ વાને છે ને આ વખતે એનો તોડ કરી નાખી. બહુ સસ્તું કરે છે ને, ઉપાડી લઈએ એને જ તે. હા અને છે ને આસપાસ પૈસા તો તમારે એ તો દર વખતે હું જ આપું છું. તારી પાસે ક્યાં પૈસા છે? એ પથુભાઈ તમે અત્યારે છે ને કરોડપતિ નારી બેઠા છો, એ ખબર છે ને? એ ભાઈ કરોડપતિ તું ખાતેદાર થા ને પછી કરોડપતિ કહેવાય. ત્યાંથી હવા કરીમાં. પણ આમ તો ધીરા દાદા ને ક્યાં કોઈ આગળ પાછળ છે, જે સૌ હું જ છું તમ તારે. હા તો પછી પાછો મને યાદ રાખજે. હાલો હા હાલો પાણીપુરી 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 પાણીપુરી.
હા પતરી આમ હાથ પાડ ભાઈ તો જ ઘરાક આવશે. એ ગુજુભાઈ હાથ તો પાડું છું. હાલો હાલો હાલો, તીખી ટમટમતી પાણીપુરી પાણીપુરી. હા. એ આવી જાય ઘરાક એવા. એ પત્રી ફોન કર્યો એટલે આવું જ પડે ને. પાણીપુરી તો મને બહુ ભાવે. તો પછી યાર એ ભાઈ પેલા સ્કીમ શું છે ઈ જાણી લે. હાથી તો મેળા કે ને જો સ્કીમમાં એવું છે ને, પાણીપુરીની ડીશ આવે બરોબર, 10 ની 4 હા બરોબર, અને 20 રૂપિયાની લ્યો તો 10 પાણીપુરી આવે. ભાઈ 20 ની 10 એટલે હે ને 2 ડીશ બનાવી નાખી 20 વાળી બરોબર. હા ઈ જ કહેવાનો હતો, બનાવો 2 20. કમ્પ્લેટ જ છે ભાઈ, બનાવીને જ રાખવી એમ સમજ્યા. હા વાંધો નહીં, આવા જો ઘરાક આવ્યો પાણી નથી, બધું. દીધી નથી. વાહ 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 વાહ. આ સ્કીમ કરીને એટલે તમારા ઘરાક ફૂલ આવશે જોજો. હા. તીખું કરવું ભાઈ, તીખું કરવું. એ ના ના મીડિયમ બને તો સારું. હા. પૂરી મોટી છે હો. અરે યાર લે ભાઈ આવો ડુંગળી થોડીક જોવે ને ભાઈ. કાંઈ વાંધો નહીં, અંદર પાણી લાવો. હાલો પાણી આપો ભાઈ. હાલો પાણીપુરી પાણીપુરી. એ ગજુભાઈ મસ્ત પાણી હું એક નંબર છે. લે તો ગાંડા અમારી જેવું છે ને કોઈ પાણીપુરી નું પાણી જ ન બનાવી શકે આખા ગામમાં. એ ગાંડા આખા ગામમાં જાઓ કે સિટીમાં જાઓ, બધા છે ને લીંબુના ફૂલ નાખે, આ પ્યોર લીંબુ નાખું. વાહ ભાઈ વાહ હો ભાઈ. તો પછી કેમ પણ. હા એવું છે થોડું ખાઈ લો ને પછી બોલવું એટલે. છે કેવું છે. તીખું નાખો, તીખું. થોડુંક લાવો. તીખું આપો, તીખું આપો. પેલા જમાડી દી તીખાની. હા એટલે બાર એક બે મને જાઓ. હા. એ ગાંડા તારે. ના 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 હા બસ ખાજો એમ તારે. મને બહુ તીખું ન મજા આવે. લે હા બંધ કર્યું ને આપણે. હા એ સારું કર્યું. હાલો પાણીપુરી પાણીપુરી પાણીપુરી. હાલો વેલાઈ પેલા. આ તો છે ને હજી ખાલી પાણીપુરી જ છે. કાલથી તો છે ને રગડાપુરી ચાલુ કરવાની છે. એ રગડાપુરી તો એ ગાંડા રગડાપુરી, પેટીસ, દહીંપુરી, સેવપુરી, ભેળપુરી, ખાલી ભેળ. હોટલ જ કરી નાખવાની છે હોટલ અહીંયા. હોટલ. હા આમ જો તમારે અહીંયા ઘરાકી રહે ત્યાં ટ્યુશન હાલે કે નહીં, હા. એટલે ટ્યુશન ની ઘરાકી તમારે ફૂલ થાય જોજો. ભાઈ છોકરા આવે હો પાણીપુરી ખાવા. અને જો ગાંડા ફૂલ ધંધો હાલી ગયો ને, અહીંયા દુકાન કરી નાખી, મોટી હોટલ કરી નાખી. વાહ ભાઈ વાહ. આટલા પૈસા હે તારી પાસે? આમાંથી નહીં કમાવી તો નહીં કમાવી. હા હા. તો એ ભાઈ હવે હે ને હું ધરાઈ ગયો, મારે નથી ખાવી. 10 ની કેટલી હતી? 10 ની 4. 10 ની 4 હા બરોબર. હા બરોબર. હવે મેં હે 10 ની ખાધી, આ 10 ની 4 હે ને પાછી, એટલે મેં 10 ની ખાધી બરોબર. એ ભાઈ તારે ખાવી તો લઈ લે તમ તારી. હવે હું ધરાઈ ગયો 10 ની ખા 10 ની 10 ની 4. આ મેં તમને 4 તો મેં પાછી આપી, આ બરોબર એટલે મારે છે. 10 દેવાના ને. હા તારે 10 હા હા ગાંડા 10 દેવાના. હા હા તમે 4 પાછી આપી. એને 10 ની પાછી, એટલે ભાઈ આપણે બે ત્રણ ટોટલ 20 રૂપિયા આપી દે આ 20 રૂપિયા થયા. હા બરોબર. એ ભાઈ હાલો હે ને ઓલા પરબેજન પાણી પી લેવું, ઠંડુ ના હોય. હા અને પાછા એ કોક ને કેતા આવજો. એ ગામમાં છે ને બધે કહે છું. આપણે બધે કે બરોબર. એ પતરી આ લોકો જ પાણીપુરી નથી ખાઈ શકતા. તો એ બધું આમાં નાખજો તમ તારે. આ હાલો પાણીપુરી 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 પાણીપુરી. ખબર હા ઈ લોકો સ્કીમ કરે છે પણ ફાયદા વાળી હોય ને તો જ ત્યાં પાણીપુરી ખાવો, બાકી કઈ ખાવી નથી. હા ઈ વાત હશે. અને આમ જો હારી સ્કીમ હોય ને તો ખાઈ જ નાખ્યું છે. તો ઉપાડી જ લેવી છે. હા હા. ઓના દાદા નહીં આવ્યા. હા ઓના દાદા હા પૂછું ભાઈ ક્યાં જઈને આવ્યા? પાણીપુરી ખાઈ લેવા. ગજુની ને નહીં. હા ગજુપતિ પાણીપુરી કરીને ખાઈ લેવા એમ. બોલો લ્યો આપડી પેલા પહોંચી ગયા ઘડીકમાં તો. તો એ ભાઈ સ્કીમ જ એવી છે, વાટ જોવાની જરૂર જ નથી, સીધી ખાવા જ વઈ જવાની. એ ગાંડા સ્કીમ શું છે? સ્કીમ માં એવું છે પથુભાઈ, 10 ની 4 અને 20 ની 10 છે. 20 ની 10 પૂરી. હવે એમાં તો 2 પૂરી વધારે આવે, એમાં આપણે શું ફાયદો? એ ભાઈ પેલા વાત તો સાંભળ, ફાયદો આપણે જ છે, ખોટ એને જવાની છે. પેલા 20 ની ડીશ લેવાની બરોબર, હા. પછી એને 10 ની પાછી આપી દેવાની 4 પૂરી, તોય આપણે 10 ની 6 પડે કે નહીં? હા ગાંડા બાકી જબરો છે. અરે ખોટ તો એને જ છે, ફાયદો આપણે એને એમ કે એને ફાયદો, આપણે એમ કે આપણને ફાયદો છે. ખબર અમે એમ કરીને તો આવ્યા છીએ. તો સારું છે તમે અમને કહી દીધું, આપણે છે ને એમ જ કરશું. હા 10 ની પાછી આપી દેવાની. હા હાલો તો હા મળીએ. હા ભત્રી ફૂલ હાલી ગયું છે, બધો માલ ખાલી થઈ ગયો છે. કાલથી છે ને રગડાપુરી નું ચાલુ કરી દેવાનું છે હો. અરે હા ગજુભાઈ એમાં કાઈ નો ઘટે. હા, સવારે વહેલો જાગી જાય. હા રગડો બનાવી નાખશું. હાલો પાણીપુરી. હાલો ભાઈ. એક માલ તો વધારે નાખો ગજુભાઈ.
એ ખબરી માલ પૂરો થઈ ગયો હે તો વાહ સારું પડી ગયું તો તમે કેટલી રીત બનાવી? રા પણ પચરી સ્કીમ હું છે ઈ તો કે ખબરી કહેતા તો તમે કઈ સ્કીમ રાખી છે જો ભથુભાઈ, સ્કીમમાં તો એવું છે ને કે તમે 10 રૂપિયાની પાણીપુરી લ્યો ને તો 4 પાણીપુરી આવે, હા. અને 20 રૂપિયાની પાણીપુરી લ્યો ને તો 10 પાણીપુરી આવે. એવું છે હા તો ખબરી હા આપણે 20 વાળી જ લઈ લઈ આમથી 10 તો ખાઈ જ જાહું હા હા આમથી મને ભૂખ લાગી છે પથુભાઈ. હાલો તો બેય ની 20 ની કરી જાઓ હા તે હાલો હાલો ભથુભાઈ. વાહ ભાઈ વાહ, હા. ડીશ એમ બનાવો તમે. એ ભાઈ, કાંઈ થી ગામમાં ખાવા આવે અહીંયા. હે તો તો એ ભાઈ નિરાંતે ખાજો હો ભાઈ. અરે ઓ પચરી હા હાલો, પાણીપુરી પાણીપુરી પાણીપુરી. હાલા ભાઈ તીખું લે કા. વાહ ભાઈ વાહ સરસ છે પાણીપુરી આ તો તમે છે ને ટાઈમે પહોંચી ગયા એમ કયો, નકર બુરુત કરતા હતા અમે. આવું છું ટાઈમે પોગી ગયા એ બધું ભાઈ પાણી કેવું પાણી કેવું? અરે મસ્ત છે પાણી મેં બનાવ્યું હો, આને હે? નહીં. આપણે આમ હાથું કેવા પ્યોર ફુદીનાનો સ્વાદ આવે છે ઓલું ભેળ સેળ્યું ને એવું નથી નહીં નહીં બધું ભાઈ, અમે કઈ ફ્લેવર નથી નાખતા, ખાલી ફુદીનો જ નાખવી, ફુદીનો કોથમરી એવું જ નાખવી. વાહ આવું છે ને ઓર્ગેનિક ચોખ્ખું વાપરતા રહેવાનું એટલે ધંધો હાયલા કરે હા અરે તમ તારે એ તીખું નાખું. હમ. હા એ બધું ભાઈ તમારે તીખું નાખવું છે. હા એ હાલો, પાણીપુરી 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 હાલો. હવે પત્રી હાથ પાડીમાં ને માલ તો પૂરો થવા આવ્યો છે હવે. હવે કીધું ભાઈ એક પેકેટ છે એ પૂરું કરી દેવી એટલે કામ પતે, પછી હવે ચાલો કરીને ભાગવાનું છે ડાયરેક્ટ. એક પેકેટ તમે ખાઈ જાજો હમ. ના ના હવે બધું ભાઈ ધંધામાં એવું નહીં કરવું હો. હા હાલો શેક ઓય એ પાણી આપું. નહીં નહીં. નીરા જાવ ખબરી હા હા એ હા બધું ભાઈ તો નિરાતે જ ખાય ને. હા તું તે પણ હું એલા ભાઈ ખાવા દે ને ભાઈ. પણ એ ગજુ ભાઈ મને મોઢામાં પાણી આવે. તો પણ આ પડી જ છે ખાઈ લ્યો ને હવે એટલામાં નફો ન કરતા આમથી નફો તમે કરી જ લીધો હોય હા પતુભાઈ તમે ક્યાં મન કરાવો ભાઈ, રેવા જો ને. તો પછી મને હું ખાઈ લઈશ. ખબર હમ. હું તો છે ને હવે ધરાઈ રહ્યો આ પૂરીમાં મસાલો એટલો બધો છે ને, મજા આવ્યું છે. એ ભાઈ તમે શું કર્યું તું દહની કેટલી શા ચાર. દહની છે ને તો છે ને એક કામ કરો મારું છે ને પેટ ભરાઈ ગયું છે, દહની મેં પાણીપુરી ખાધી, આ 10ની સાત પાછી હા તે વાંધો નહીં. પથુભાઈ હું ધરાઈ ગયો. તો તારે નહીં હાલે નહીં હાલ નહીં હાલ, તો પાછી આપ દે આ 10 ની પાછી લો. એ તો અમારા કેટલા છે 20 રૂપિયા આવી જાઓ પૂરું ને ખબરી પૂરું પૂરું. હાલો અમે જઈએ હો આવું કરતા રહેજો હાલી ગયો ગજુ બાપરો હાલી ગયું. તું પત્રી વિચાર કર, હું આજ આપણે જેટલી પાણીપુરી વેચી હા તે હું સ્કીમ કીધી હતી. 10 ની 4 20 ની 10. માણસોએ ડીશ બધાએ 20 વાળી જ લીધી. હા બરોબર છે 10 બરોબર 10 પાણીપુરી. બરોબર છે. હે હા અને ખાઈને કેટલી ગયા 100 હે? 100. હા તો તું કેતો તો ને 10 ની 4. આ બધા છે ને આખું ગામ 10 ની 6 પાણીપુરી ખાઈને ગયું. એ